નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો લેટેસ્ટ હવામાન સમાચારની અંદર આગામી 24 કલાક ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિભારે રહેશે। સાથે અરબ સાગરના દરિયાની અંદર એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। હવે પછીની ગણતરીની કલાકોની અંદર આ વાવાઝોડું આગળ વધી અને ગુજરાત તરફ આગળ વધશે। તો બીજી તરફ મધ્ય ભારતની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે મધ્ય ભારતની અંદર એક મોટો વાદળોનો ઘેરાવો જામ્યો છે ને આ વાદળોનો ઘેરાવો હવે પછી આગામી 24 કલાકની અંદર ગુજરાત નજીક આવશે। તો બીજી તરફ પૂર્વ ભારતની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને પૂર્વ ભારતની પણ લો પ્રેશર સિસ્ટમ છે આવનારા 24 કલાકમાં ગુજરાતની નજીક આવશે। એટલે કે આમ કુલ મળી અને ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। હવામાન અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર અંદમાન અને નિકોબારના ટાપુમાં જ્યારે ચોમાસું સક્રિય થયું હતું અને ચોમાસાની આગવી જે માહિતી મળી હતી તે પ્રમાણે અંદમાન નિકોબારના ટાપુની અંદરથી લઈ અને ખાસ કરીને અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણ પલટાયું છે। દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ ઠેક મિત્રો મુંબઈ, મહારાષ્ટ્રના કોકણ, ગોવાના વિસ્તારો સુધી અને ખાસ કરી રાણીપની વાવ આ દરેક વિસ્તારની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। તો બીજી તરફ આ વર્ષે ચોમાસાને વચગાળાના સમયમાં વાવાઝોડું આવશે કે ચોમાસાના પ્રથમ અઠવાડિયામાં વાવાઝોડું આવશે તેની સૌ કોઈ મિત્રોને ખાસ કરીને રાહ હતી કે હવે વાવાઝોડાની આગાહી ક્યારે આવે। આજના વિડીયોની અંદર તમને વાવાઝોડાની આગાહી પણ જણાવી દઈશું। ગુજરાત રાજ્ય ઉપર આગામી દિવસોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે તે પણ જણાવી દઈશું। સાથે ગુજરાતના અંદર વરસાદી સિસ્ટમની જે માહિતી આપણને અગાઉ આપવામાં આવી હતી તેમાં કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર જો ચોમાસાના વરસાદના વંતારા જોવા મળે તો હવે પછી આગામી દિવસોની અંદર વરસાદી સિસ્ટમની અસર છે એ કેટલા દિવસ સુધી ચાલશે તેની પણ એક લેટેસ્ટ માહિતી તમને આપી દઈએ। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો મેપ છે, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી લેલી જે તસવીરો છે એ તમે જોઈ છે। અને હવે પછી ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત માવઠાનો કહેર થશે, વરસાદ વરસશે અને ગુજરાતમાં અગનગોળા આભ જે ફાટવાના હતા એ ફાટી ચૂક્યા છે। છેલ્લા 2 દિવસથી અત્યારે એવું ઠંડક જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેવું ગુજરાત રાજ્યમાં આગામી દિવસોની અંદર જોવા મળશે। આ મિત્રો આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર મે મહિનાની અંદર ચોમાસાના વરસાદ છે પડ્યા નથી, પરંતુ મે મહિનાની શરૂઆત થઈ ત્યારથી જ કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત રાજ્ય માટે આગામી જે 20 તારીખથી લઈ અને 25 મે સુધીમાં જો ટર્નઓવર ચાલે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ટર્નઓવર કરતા હશે, કારણ કે વરસાદી સિસ્ટમની જે છે એમ સામગ્રી અત્યારે પહોંચાડવી ખૂબ જ આવશ્યક છે। વરસાદી સિસ્ટમની આગાહી છે, બીજી અન્ય ઘણી બધી છૂટક ધંધાવાને હોય ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા જે વેપારી અને વરસાદી સિસ્ટમની અસરને રાહ જોઈને બેઠેલા હોય તો દરેક લોકો માટે વરસાદ છે એક સમાન હોય છે। તો મિત્રો તમને આજના વિડીયોની અંદર સૌ પ્રથમ શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઉં કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની વંતારો જોવા મળે તે પહેલાં વરસાદી સિસ્ટમની અસર છે આપણે ચેક કરવી પડશે, કારણ કે છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની આગાહી થઈ રહી છે, વરસાદની વાતો થઈ રહી છે, પરંતુ હવે તમને આજના વિડીયોની અંદર સ્પષ્ટપણે જણાવવાનું છે કે ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસાના વરસાદની માહિતી આપણને આપવામાં આવી છે, જે વાતાવરણની અસર તો જોવા મળી રહી છે પરંતુ તેની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે। બીજી માહિતી એ મળી રહી છે કે લો પ્રેશર સિસ્ટમો તો ફક્ત ને માત્ર અરબ સાગર, બંગાળની ખાડી અને દક્ષિણ ભારતની અંદર સક્રિય થઈ છે, તો ગુજરાત રાજ્ય ઉપર કઈ સિસ્ટમ લાગુ પડશે તેમજ બીજું એ પણ આપણે માહિતીમાં જોઈ લઈશું કે ગુજરાત રાજ્યની અંદર હવે પછી ચોમાસાનું કયું નક્ષત્ર બેસવાનું છે કે તેમાં વરસાદ છે ભૂકા બોલાવી શકે છે, તો એ પણ આપણે માહિતી મેળવશું। તો દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવું એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ગુજરાત રાજ્યનું નજીકનું એવું એક ભાગ કે એવું ટાપુ છે કે ત્યાં ચોમાસાના વરસાદ જે છે એ ગુજરાત કરતાં પણ વહેલા જોવા મળે છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે કે એવું ટાપુ છે કે ત્યાં ગુજરાત રાજ્યની અંદર જ્યારે ચોમાસાનું આગમનની શરૂઆત થાય એ પહેલાં જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ ટાપુ પ્રખ્યાત છે, વરસાદી સિસ્ટમની અંદર ઝીલવી શકે છે, પરંતુ હવામાન સમાચાર એવું કહે છે કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય દરિયાકાંઠાના વિસ્તાર હોય તો તરત જ ત્યાંથી દૂર વયું જવું।
જો લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત તરફ આગળ આવે છે પછી ગુજરાતથી આગળ વધતી જતી નથી. લો પ્રેશર સિસ્ટમની અસર બીજી અન્ય વિસ્તારોની અંદર પણ લોકેશન આપી શકે. જો હવામાન સમાચારની અંદર માહિતી ન મેળવી હોય તો પણ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે એ જાણવા મોકલ્યો. હવે લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અપડેટ પ્રમાણે માહિતી મળી જાય. હવે વરસાદની આગાહી થાય તો એ પહેલાં ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન સમાચારની અંદર તે ફેરફાર કરાવો અને વરસાદી સિસ્ટમને સૌથી વધુ મજબૂત બનાવો. કારણ કે મિત્રો આ વર્ષનું ચોમાસું નબળું રહી શકે પરંતુ વરસાદ સારો પડશે તેની 100% ગેરંટી આપવામાં આવી રહી છે. હવે આ મેપમાં તમે જોઈ શકો છો, આ છે ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, તેમજ સલાયા છે, જામનગર છે, રાજકોટથી સુરેન્દ્રનગર અને અમદાવાદ, ઠેર અમદાવાદથી વડોદરા, ગાંધીનગર, વડોદરા છે, બીજું ન લેવાય, વડોદરા આવી જાય પછી ફરી વખત ટાઈમ મળે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પછી બીજો ફેરો આપણે મારીશું. તો આ પ્રકારે હવામાન સમાચારની માહિતી આપવી નથી. હવે ગુજરાતની અંદર જો તમે સપોર્ટ કરતા હશો ને જો વાતાવરણની અંદર ફેરફાર થઈ જાય, વાતાવરણ બંધબેસતું બેસી જાય તો આપણે ચાશું, નહીં તો તમે હવામાન સમાચારની અંદર ઉપડજો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવો છો અને કેબી પણ આવે છે તો એમની સાથે કોન્ટેક્ટ કરી લ્યો. બાકી અત્યારે તો આ ભાઈ તો આવવાના છે ને એવું તો પાક્કું થઈ ગયું, પણ વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અલગ સાગર અને બંગાળની ખાડીની અંદર પણ સાબિત થઈ અને હવામાન ફેરજો. તો આ માટે ગુજરાતના મોજા નહોતા મળતા કારણ કે વરસાદી સિસ્ટમની આગાહી જામી ત્યાર પછી હવામાન સમાચારની અંદર લોકેશનને આપણે ફટકાર્યું. હવે લોકેશનને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આધારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અસર પહોંચાડે. વાતાવરણની અંદર ફેરફાર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી તો મુખ્ય નથી પરંતુ હવામાન સમાચારની અંદર મોક ડેટ ટાઈમથી વર્ઝન બનતું હોય તે આ પ્રકારે માહિતી આપણે મૂકી દઈએ જેથી કરી કોઈ ગરીબ લોકોને આપણે સહાયતા બનાવી શકીએ. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર આ માહિતી આપણે જણાવ્યો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોકેશન ગુજરાતી આવ્યો છે ન આવ્યો હોય, પરંતુ આ બંને લોકોને જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાણવાનું હોય કે પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન હોય તો આ માહિતી બને. જો હવામાન સમાચારની અંદર 2 મહિનાની અંદર નુકસાની ગઈ હોય તો વરસાદની અંદર ફેરફાર કરીને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી રાખો. વાતાવરણની અંદર ફેરફાર કરી અને ગુજરાતના દરિયાકાંઠો લોકેશન હવામાન સમાચારનું આપણને જે છે અત્યારે પ્રોવાઈડ કરવામાં નથી આવતું. જો વરસાદી સિસ્ટમ હોય તો પછી તમે કોન્ટેક્ટ કરી શકો છો કારણ કે જામરને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાણી. લો પ્રેશર સિસ્ટમની અસર ન સમજાણી કારણ કે એ તો લો પ્રેશર સિસ્ટમ દરેક વ્યક્તિઓને મળે હોય છે. હવામાન સમાચારની અંદર લોકેશન માહિતી અલગ સાથે બંગાળની ખાડીની અંદર અલગ માગે અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાન સમાચારની અંદર માહિતી આપતો ટેગ પગલો. તો આ ટેગ પગલાંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે ગુજરાત તરફ આગળ વધવી ન જોઈએ. તો લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જણાવી અને કાંઠાના લોકેશન જણાવી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને માહિતી. તો આ માહિતી અપડેટ માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે મંદી જેવો માહોલ તો ફરી વખત જોવા મળી આવ્યો. તો હવામાન સમાચારને આ અંગે આપણે સ્પષ્ટતા કરવી પડે. દક્ષિણ ભારતથી લઈને મધ્ય ગુજરાતની વચ્ચે જેટલા પણ રૂટ આવે છે દરેક રૂટની અંદર હવામાન સમાચાર છે એની માહિતી આપણે પહોંચાડી દેવાની. બાકી ગુજરાત રાજ્યની અંદર દરેક વખતે દર વર્ષે જે છે ચોમાસાના વંતારા જોવા મળે છે. આ વર્ષે પણ સૌથી મોટી આગાહી આપણી જે છે ગુજરાત રાજ્ય માટે જે સેટેલાઇટ ઇમેજ જે છે એ સેટેલાઇટ ઇમેજમાં જ્યારે પણ માહિતી આવતી હોય, જ્યારે પણ અપડેટ આપવામાં આવતું હોય સૌપ્રથમ તમને હું આપીશ. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જાણો તો પણ જવું પડશે. તો હવામાન સમાચારને ઓછો નખાવ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોકેશન જણાવ્યું. હવામાન સમાચારને ક્યાં જવાનું હતું? હવામાન સમાચારને પાદરોડભાઈ ભૂતનાથ વરસાદી સિસ્ટમની આગાહી ખૂબ જ વધી ત્યાર પછી લોકેશન છે એ માહિતી આપતું નથી. લોકેશન આપી અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું હવામાન સમાચારની અંદર જાણી લેજો.
જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી માહિતી આપું તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દઉં. તો માહિતી અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી અલગ અલગ હોવી જરૂરી છે. તો માટે ગુજરાતને ગ્રો કરી શકીએ. હવે આ પ્રકારે ગુજરાતનો જે સમાચાર છે એ માહિતી સ્વરૂપે આગળ વધશું અને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ આપણે જણાવીશું કે જો લોકેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય તો ઘરની વચ્ચે અને બધી જ બેઠકો જે છે એ હવામાન સમાચાર માહિતી સ્વરૂપે આગળ હશે. તો હવામાન સમાચારની અંદર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આપી દેવું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જણાવો. હવામાન સમાચારની અંદર મોટા પ્રમાણે સ્ટોલ હોય તો સ્ટોલના સ્ક્રૂ કરી દેતા જવાના. તો વરસાદી સિસ્ટમની અસર પહોંચે કે ના પહોંચે, લોકેશન પહોંચે તો ફરી વખત ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ જણાવવાનું છે. આ ગુજરાતને પછી ફરી વખત જે છે એ માહિતી આપવાનું, લોકેશનની માહિતી જણાવો, ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સાથે સાચા સમય સાથે અપડેટ રહેવું. તો ત્યાર પછી સમય સાથે ફરી વખત અપડેટ રહેવું અને 2021 પહેલો મહિનો તો બંનેને મોનિટાઈઝ થઈ ગયો. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓલું વી ગયું, રિસ્ટ્રિક્શન લાગેલું હતું. તો વચ્ચે આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો જેથી કરી હવામાન સમાચારની માહિતી આપણે જાણીશું. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ તે માટેનું અરબ સાગર અને બંગાળની ખાડીને હવામાન સમજવું પછી. તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવો. ફરી વખત ગુજરાતની ટ્યુબ મારેલી છે પછી તેની બદલે જો હું પછી મારો ફોન કરીશ કે કેમ થયું, બાકી ત્યાં સુધી હું તમે આવો હવાને બેઠો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આપીને જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી એ છે ક્યાં, હવામાન સમાચારની માહિતી જણાવો, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી આપણને મળે છે. તો આ પ્રકારે હવામાન સમાચાર આપણે મેળવશું. તો હજી પણ 2 થી 3 દિવસ માટે ગુજરાત રાજ્યનું હવામાન છે એ સુસ્ત રહે કે પછી ઢીલું પડી જાય એના વિશેની આપણે માહિતી આપવી પડશે ને એ વિશેની આગાહી પણ મેળવી પછી તો જ ગુજરાતના દરિયાકાંઠાને પહોંચ્યું હોય ને તો જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અલગ અલગ લોકેશન જણાવે માહિતી. ત્યાર પછી પણ લોકેશન છે એ આપણે પૂછી ગયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એ સૌપ્રથમ આપણે માહિતી મેળવશું.